લોકગાયક એવા કીર્તિદાન ગઢવીના સુરતમાં યોજાયેલ ડાયરામાં બૂટ ચંપલ તેમજ ગાદલા ઉછળ્યા હતા, જેના કારણે કીર્તિદાન ગઢવીએ ચાલુ ડાયરાએ સ્ટેજ છોડીને રવાના થવું પડ્યું હતું। પાટીદાર ગીતનું ફરમાન ન સ્વીકારાતા આ હોબાળો થયો હોવાનું જાણવા મળેલ છે। સુરતના પૂના ગામ સ્થિત યોગી ચોક ખાતે શુક્રવારે સાંજે મહાશિવરાત્રિના અનુષ્ઠાનમાં એક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું કે જેમાં ગુજરાતના જાણીતા લોકગાયક કીર્તિદાન ગઢવી ઉપસ્થિત રહ્યા હતા। એક તરફ કીર્તિદાન ગઢવીના સુરે લોકો ઝૂમી રહ્યા હતા તો બીજી તરફ કીર્તિદાન પર નોટોની વર્ષા પણ જોવા મળી હતી। દરમિયાન ડાયરામાં હાજર મહાનુભાવોની ફરમાઈશના આધારે કીર્તિદાન દ્વારા ગીત રજૂ કરવામાં આવી રહ્યા હતા। ડાયરામાં હાજર કેટલાક લોકોએ પાટીદાર પર ગીત સંભળાવવા રજૂઆત કરી હતી, પરંતુ કીર્તિદાન દ્વારા આ ગીત ન ગવાતા તેઓ રોષે ભરાયા અને હોબાળો મચાવ્યો હતો। ડાયરામાં અચાનક જ ગાદલા, બૂટ અને ચંપલ ઉછળ્યા હતા, જે જોઈ ત્યાં બેઠેલા અન્ય પ્રેક્ષકો પણ ઊભા થઈ ગયા। તો બીજી તરફ કીર્તિદાનના સ્ટેજ તરફ પણ બૂટ ચંપલ ફેંકાયા હતા। બૂટ ચંપલ ફેંકવું તમને શોભા નથી દેતું તેવી વાત કીર્તિદાન ગઢવીએ સ્ટેજ પરથી કહી હતી કે જ્યાં પૂરા ડાયરામાં બૂટ, ચંપલ અને ગાદલા વધુને વધુ ઉછળતા કીર્તિદાન ગઢવી સ્ટેજ છોડીને રવાના થઈ ગયા હતા। તો જય સરદાર, જય પાટીદારના નારા લાગતા બાઉન્સરની પણ મદદ લેવાઈ હતી।